બહુચરની મેર થઈ ગઈ. રોટલા બનાવે છે તો કોણ ચા એ હે તા ચો ઘર કોણ જોડે બોલ લાવ પણ આપણે ભાઈ તો એક વાર દિવસ લાવ્યા પણ હતો તો અમે ઓપરેશન કરી તો મેં કીધું તમે ઓપરેશન કરી દો અને આજે હું અને મારા બહુચર પર છોડી દીધું. ડૉક્ટર પણ વિચાર કરી ગયા કે આ ખોમી હતી, આ પ્રોબ્લેમ હતો, એ ક્યાં ગયો ડૉક્ટર કે. સ્વાગત છે કે આજ નવા બ્લોગમાં. તો બહુ દિવસે બ્લોગ બનાવ્યો અને કારણ કે હું દવાખાને હતો, દવાખાને 5 દિવસ રહ્યો તો 2 થી 3 દિવસ દવાખાને ફરવું પડ્યું અને એકથી દવાખાને ગયા તો બીજે દવાખાને કે અહીંથી બીજે લઈ જાઓ અને એથી ત્રીજી જગ્યાએ જવાનું કહેતા પણ આપણે મારા બહુચર પર મારી કુદી ઉપર છોડી દીધું અને બધું કે સાઈ કરી દો તો મેં પણ સાઈ પણ કરી દીધી. કોઈ જે થવું થાય મારા બહુચર ભરી લે તો ભાઈ બહુચર પછી 1-2 દવાખાના છૂટે થઈ ગયા કે તમારે બીજે લઈ જવી પડશે. અહીં મશીન ઓછા છે તો લઈ ગયો ડિલેવરી પર અને મારા વાઈફને તો એથી પછી મોટી સિવિલ કીધું મેં ના પાડી અને એ કે સાઈ કરી દો અમે ઓપરેશન કરી તો મેં કીધું તમે ઓપરેશન કરી દો અને આજે હું ઘરે આવી ગયો તો 5-6 દિવસે ઘરે આવી ગયો. જોઈ શકો છો એક શાંત વાતાવરણ પણ જોવા મળ્યું અને ત્યાં તો જેમાં જેલમાં પૂજાય એવું લાગતું. દવાખાના તમને પરિસ્થિતિ ખબર છે દરેકના કે શું થાય છે તો આપણી કંઈક એવી હતી અને મારા બહુચર પર છોડી દીધું. ડૉક્ટર પણ વિચાર કરી ગયા કે આ ખોમી હતી, આ પ્રોબ્લેમ હતો, એ ક્યાં ગયો ડૉક્ટર કે થોડકા પણ છે. બીજા દવાખાને બી એ પણ કે કાચની પેટી 15 થી 20 દિવસ રાખી તો કાચની પેટીમાં ખાલી 5-6 કલાક જ રાખી અને બીજા દિવસ તરત આપી દીધી હમણાં. અને તો અમે આજ પરત ઘરે રહ્યા અને મારા બહુચરની મેર થઈ કે કોઈ એવો રિપોર્ટ ના આવ્યો, કોઈ ખોડખાપણ ના આવ્યો. ડૉક્ટર ખુદ વિચાર કરી ગયા કે ના શક્ય થઈ ગયું કે આવું તો પહેલી વાર છે તો કંઈ મારી બહુચર હોય એટલે કંઈ ના થાય અને બહુચરના નામથી સહી કરી નાખી આપણે તો મારી બહુચર બેઠી કંઈ નહીં થાય. તો પરંતુ આપણે ઘરે આવી ગયા અને મારા ફેમિલી મેમ્બર નવું આવ્યું છે તો ચાલો તમને બતાવીએ. તો ખુશીનો દિવસ તો છે જ જ્યાંથી જન્મી ત્યાંથી ખુશી એ વાતની મળી છે કે મારા બહુચરે તો સાંજનો સમય થઈ ગયો, ભેંસો અહીંયા છે અને ખેતરમાં મસ્ત વાતાવરણ, ગામડાનું લુક છે જોરદાર. તો પવન એવો આવે છે ઠંડો ઠંડો અને અહીંયા પણ જોઈ શકો છો. તો ચાલો ફેમિલી મેમ્બર બતાવું તો જોઈ શકો છો ફાઇનલ ફેમિલી મેમ્બર તમને બતાવું. અમે આવી ગયા છીએ ઘરે તો જોઈ શકો છો આ રે છે ને ઊંઘી રહ્યું છે ને જોરદાર ચમનું હવે મજા. બહુચરની મેર થઈ ગઈ, બહુચરની દયા થઈ ગઈ ને બહુચરની મેર થઈ ગઈ. તો બહુચર ના હોત તો અમે આજે હજુ દવાખાને પડતા હોત અને હજુ આ પ્રોબ્લેમ છે પેલો પ્રોબ્લેમ છે પેટી ખાતા હોય પણ ભાઈ બહુચર છે તો બધું શક્ય છે. તો બહુચરની મેર થઈ ગઈ. અમે પણ ઘરે છે મમ્મી પણ અમે મમ્મી હું ગાયત્રી ને મારા સાસુમાં તો મમ્મી અહીંયા રોટલા બનાવે છે. આજ તો ચૂલાનો વારો આવી ગયો છે. તો ફાઇનલી અત્યારે અંધારું પડવા આવ્યું છે. 9 વાગ્યા છે, 7 વાગવા આવ્યા છે. તો મસ્ત વાતાવરણ લુક થઈ ગયું છે કારણ કે આજનું વાતાવરણ તો એક અલગ છે. અને તો ત્યાં તો તમે જો તો આ કેવું લાગતું હતું ઘેર ત્યાં જવું દવાખાને તો દરેકના સંઘર્ષથી જે પરિસ્થિતિ હોય અને એમાં મોટું દવાખાનું હોય તો તમે સિક્યોરિટી બીવોરીનો ત્રાસ હોય કે બહાર નીકળવાના જે શું પ્રોબ્લેમ હોય તો આ બધું હોતું હોય ને. અત્યારે એક નંબર વાતાવરણ ગામડામાં આવીએ અને ખુલ્લું વાતાવરણ હોય આવું તો એવા હોય ને ગમો ને જો સર મસ્ત વાતાવરણ ઠંડો પવન આવે છે ને આવું ખેતર હોય અને આવી રીતે બેસવાનું હોય તો માતાજી દયાજીને અમે પણ બધું પ્લીઝ એમ કેમ કરી આવ્યા. તો ફાઇનલી જે છે એ દેવ છે, કુળદેવી છે. કુળદેવી ના હોય તો આપણું કોઈ પ્લે જ નહીં. આપણે ડબલ થતે મહિને સુધી ધક્કા ખાવા પણ આખી જિંદગીની પ્રોબ્લેમ થઈ જાય થઈ શકો કારણ કે જો કુળદેવીનો સાથ ના હોય તો એટલે કુળદેવી પહેલાં આપણે જે છીએ એ બધી કુળદેવીને દયાથી છે. તો આપણને વિશ્વાસ છે કે કુળદેવી આપણને 100%
પાર પાડે ને આ કામ થઈ જાય એટલે 100% થઈ જાય, કારણ કે આપણી કુળદેવીને આપણો વિશ્વાસ હોય ને આપણી કુળદેવી વિશ્વાસ હોય એટલે કામ કરે. બેબી વેલકમ પણ જોરદાર કર્યું તો એનો બ્લોગ નથી બનાવ્યો, દવાખાને એનો પણ બ્લોગ મને નથી બનાવ્યો. તો અહીંયા ડીશોને એવું તો જવું પડ્યું છે કંકુને એવું, અહીંથી ગુલાબના હારને એવું ગુલાબની પત્તીથી ગોઠવી ઘર સુધી પત્તીને શણગારી તો પણ જોરદાર. તો એનો બ્લોગ આપણે નથી લીધો, પત્તીઓ જોઈને રહી છે અહીંયા શણગાર તો મસ્ત કરું, તો એનો બ્લોગ નથી લીધો. દવાખાને કોઈ પણ આપણે માતા એનો કોઈ પણ બ્લોગ ખાસ કરીને નથી લીધો, કારણ કે આપણે દવાખાને હોય ને આપણે ફોન કરીને આમ કરીએ સારા ના લાગે, આપણે ફોન કરવાની ઈચ્છા પણ ન થાય દુઃખનો સમય. તો પણ જે પણ છે અત્યારે આવી જાય છે અને મસ્ત આજે ખુશીનો દિવસ છે. અને એમાં દીશુને એની નાની પૂર્વલી ક્યાં દીશુ તા બોલ દીશુ બૂન ચા એ હે તા જાઉં ઘર બૂન જોડે બૂન કાની જોડે ઊંઘવાનું તા હા ના મા ભેગું તા કાકા ભેગું તો કાકાનો એડો લાગી કાકા જોડે પપ્પા જોડે મમ્મી જોડે કાકાને એવડો લાગે. અમે 5 થી 6 દિવસ તો પણ એનો કાકાએ આપી દીધી રાજાના કાકા જો અને દીશું તો ભાઈ માતાજીની દયાથી એ પણ રહ્યો ઘરે. પણ થોડું ઘણું દુઃખ તો થયું કે ઘેર છે એટલે ના ગમ્યું. ઘણી વાર હોતી હતી ફોન આવે વિડીયો કોલ આવે, પણ આપણે ભાઈ તો એક વાર દિવસ લાવ્યા પણ આ તો દવાખાનાની બારીએ ચડી જાય એટલે ભાઈ ઘેર ભાઈ એનો સેફ કરી આવે તો ઘેર સારો ને બારીએ બી શું કરી નાખે દવાખાને. હા બીજા છોકરાને બારીએ દિવસોના મંદિરે પડ્યા હોય તો નાનું ઓઢ્યા કર ખેંચ કરો એટલે ભાઈ આપણે એને ઘેર લાવી દીધો. અને કે બલૂન અહીંયા છે એક વધો છે જબરદસ્ત રહ્યો. તો મિત્રો આપણે બ્લોગ પૂરો કરી તો કન્ટિન્યુ ડેલી બ્લોગ ચાલુ કરી નાખીએ છીએ. નવો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ નવા બ્લોગ સાથે. તો જય માતાજી, જય કુંઠામાઈમાં, જય બોચરમાની દયાથી અમે જે છીએ જય માતાજી. ફરી મળીએ નવા બ્લોગ સાથે.